હેલો વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ ડૉક્ટર પ્રવીણ પ્રજાપતિ. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં શીખી ગયા કે ભાઈ તમને ડિફરન્શિયલ ઇક્વેશન આપ્યું હોય એમાં ઓર્ડર અને ડિગ્રી કેવી રીતે નક્કી કરવી. બરાબર. હવે આગળ વધીએ કે તમને ડિફરન્શિયલ ઇક્વેશન આપી છે એને સોલ્વ કરવાનું છે. તો એમાં આપણે એક મેથડ લઈએ છીએ, મેથડ ઓફ વેરિયેબલ સેપરેબલ, એટલે કે વિયોજનીય ચલની રીત. જેવું નામ છે એવું જ કામ છે. સમજો, આપણે ચલને વિયોજ કરવાના છે, વિયોજન કરવાનું છે, એનું જુદું પાડવાના છે. એક્સવાળા ટર્મ એક બાજુ જે ડીએક્સ સાથે કોન્ટેક્ટમાં રહેશે અને વાયવાળા ટર્મ એક બાજુ જે ડીવાય સાથે કોન્ટેક્ટમાં રહેશે. જોઈ લઈએ છો. તો જુઓ, આને તમે આવી રીતે લખી શકો છો કે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ, કેવી રીતે કરી શકાય મિત્રો? આને તમે અહીંયા લઈ જાઓ તો માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ ઈ રેઝ ટુ માઇનસ વાય. આપણે જે રીતે શીખ્યા તે એક બાજુ તમે બધા જ એક્સવાળા ભેગા કરી દો ટર્મ, એક બાજુ બધા જ વાયવાળા ટર્મ ભેગા કરી લો. સો ડીવાય અપોન આ ઈ રેઝ ટુ માઇનસ વાય અહીંયા નીચે જાય, ઈ રેઝ ટુ માઇનસ વાય ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ. જ્યારે તમે આવી રીતે વિયોજન કરો છો એક્સ અને વાયવાળા ટર્મનું, ત્યારે ખાસ ધ્યાન રાખો કે ડીએક્સ અને ડીવાય એ હંમેશા ન્યુમેરેટરમાં હોવું જોઈએ, ડિનોમિનેટરમાં રહેવું જોઈએ નહીં. એટલે કે છેદમાં રહેવું જોઈએ ને. ડીવાય બાય ડીએક્સ હંમેશા ન્યુમેરેટરમાં જ, એટલે કે ઉપર જ હોવું જોઈએ. હવે આને તમે ઈ રેઝ ટુ માઇનસ વાય છે ઉપર લખો તો માઇનસનું પ્લસ થઈ જશે. ઈ રેઝ ટુ વાય ડી વાય ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ એક્સ સ્ક્વેર ડી એક્સ. આ પહેલું સ્ટેપ થઈ ગયું. હવે આપણે બંને બાજુ ઇન્ટિગ્રેશન કરી લઈએ. ઈ રેઝ ટુ વાય ડી વાય ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન એક્સ સ્ક્વેર ડી એક્સ. ધેરફોર અહીંયા દેખીતું છે ડીવાય એટલે વાયની સાપેક્ષે કરવાનું ઇન્ટિગ્રેશન. તો મિત્રો ઈ રેઝ ટુ વાયનું એ પોતે જ થશે વાયની સાપેક્ષે માઇનસ ડીએક્સ. આનું એક્સની સાપેક્ષે શું થાય તો કે એક્સ ક્યુબ બાય 3 પ્લસ સી. આ તમારો આન્સર છે વિદ્યાર્થી મિત્રો. અને આ એક્ઝામ્પલ જીટીયુમાં પણ પૂછાઈ ગયેલો છે સેકન્ડ સેમ ડિપ્લોમામાં. બરાબર. એટલે આપણે ખાલી વિયોજન કરીએ છીએ, એક બાજુ એક્સવાળા ટર્મ એક બાજુ વાયવાળા ટર્મ. હજુ મિત્રો જોઈએ સેકન્ડ એક્ઝામ્પલ છે, જોઈ જોવો છો. વાય ઇન્ટુ 1 પ્લસ એક્સ ડીએક્સ પ્લસ એક્સ 1 પ્લસ વાય ડી વાય ઇઝ 0. તો પહેલાં આપણે શું કરીએ, આપણે એવું પણ કરી શકીએ કે બધાને એક્સ વાય વડે ગુણી દેતો, એટલે કે એક્સ વાય વડે ભાગતા બધાને ભાગી દઈએ એક્સ વાય વડે. તો શું થઈ જાય, ઓટોમેટિક સેપરેટ થઈ જવાના છે. જો પહેલું સ્ટેપ જો વાય 1 પ્લસ એક્સ ડીએક્સ, આને તમે એક્સ વાય વડે ભાગી દોજો, પ્લસ બીજું ટર્મ છે એક્સ 1 પ્લસ વાય ડી વાય, આને પણ મિત્રો એક્સ વાય વડે ભાગી દો. જીરોને એક્સ વાય વડે ભાગો તો દેખીતી વસ્તુ છે, જીરોને કોઈ પણ કોન્સ્ટન્ટ વડે ભાગો તો આન્સર વિલ બી 0. એ દરેક જણ જાણીએ છીએ. હવે અહીંયા જુઓ તમે, વાય વાય કેન્સલ થઈ જશે. તો મિત્રો શું મળે આપણને તો કે ભાઈ 1 બાય એક્સ બાય નીચે એક્સ વધશે ડી એક્સ પ્લસ અહીંયા એક્સ એક્સ કેન્સલ થઈ જશે. તો શું વધે છે 1 પ્લસ વાય બાય વાય ડી વાય ઇઝ ઇક્વલ્સ ટુ 0. જો સેપરેટ થઈ ગયું કે નહીં. ડીએક્સની કોન્ટેક્ટમાં બધા એક્સ અને કોન્સ્ટન્ટ ટર્મ આવી ગયા, ડીવાયના કોન્ટેક્ટમાં બધા વાય અને કોન્સ્ટન્ટ ટર્મ આવી ગયા. આ કર્યા પછી આપણે ઇન્ટિગ્રેશન એનું કરવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે ઇન્ટિગ્રેશન ઓપરેટ કરી લઈએ. તો 1 પ્લસ એક્સ બાય એક્સ ડીએક્સ પ્લસ ઇન્ટિગ્રેશન 1 પ્લસ વાય બાય વાય ડી વાય ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન 0, એટલે આપણે સી કરી દઈએ છીએ. હવે જુઓ મિત્રો, આને અલગ કરીએ. એક વખતે એક્સને 1ની નીચે લઈ જઈએ તો શું લખાય 1 બાય એક્સ પ્લસ એક્સ બાય એક્સ, એટલે કે એક્સ એક્સ કેન્સલ થયું એટલે કે 1 ડીએક્સ પ્લસ એવી જ રીતે અહીંયા 1 અપોન વાય પ્લસ વાય વાય મિત્રો કેન્સલ થશે એટલે 1 ડી વાય ઇઝ ઇક્વલ્સ ટુ સી. ધેરફોર 1 અપોન એક્સનું ઇન્ટિગ્રેશન શું થાય તો કે ભાઈ લોગ એક્સ પ્લસ 1નું ઇન્ટિગ્રેશન શું થાય એક્સ. કારણ કે અહીંયા જોઈ લેવાનું મિત્રો, અહીંયા ડીએક્સ છે એટલે તમારે એક્સની સાપેક્ષે જ વિકલન કરવાનું રહે છે, રાઈટ. પ્લસ અહીંયા જુઓ 1 અપોન વાયનું શું થશે મિત્રો લોગ વાય પ્લસ 1નું શું થશે તો અહીંયા જોઈ લેવાનું ડીવાય છે એટલે વાય ઇઝ ઇક્વલ્સ ટુ સી. આ તમારો આન્સર છે મિત્રો. આપણે શું કર્યું છે આવી રીતે સેપરેટ કર્યા છે. ડીએક્સ સાથે બધા કોન્ટેક્ટમાં એક્સવાળા ટર્મ હોવા જોઈએ, ડીવાય સાથે બધા વાયવાળા ટર્મ હોવા જોઈએ. એવી રીતે સેપરેટ કર્યા પછી જ એનું ઇન્ટિગ્રેશન કરી લેવાનું. એને શું કહેવાય
વેરિયેબલ સેપરેબલ મેથડ કહેવાશે. એટલે ખ્યાલ આવી ગયો કે નહીં મિત્રો? કેટલું ઇઝી છે હે ને? હજુ જોઈ લઈએ 2-3 એક્ઝામ્પલ જેથી તમને વધારે ખ્યાલ આવે. જો અહીંયા પણ એવું છે, આ બધા જ જીટીયુમાં પૂછાયેલા છે. એક્સ વાય વાય પ્લસ 1 dy ઇઝ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 1 dx. એક્સ વાય વડે ભાગી દો. જુઓ તમને ખ્યાલ આવી જશે. એક્સ વાય વડે આપણે ભાગી દઈએ તો કેવી કન્ડિશન થાય. અથવા આ કેસમાં એવું કરવાની જરૂર નથી. જો વાયના કોન્ટેક્ટવાળા ટર્મ અહીંયા છે જ, એક્સના કોન્ટેક્ટવાળા ટર્મ ડીએક્સની પાસે છે. આ પહેલાં જોઈ લેવાનું તમારે મિત્રો કે ડીએ વાય છે તો એના કોન્ટેક્ટમાં આ બધા ટર્મ છે વાયવાળા, ડીએક્સના કોન્ટેક્ટમાં એક્સવાળા ટર્મ છે. પ્રોબ્લેમ શું કરે છે? એક્સ પ્રોબ્લેમ કરે છે. આ મલ્ટિપલમાં છે, સામે એને લઈ જઈએ ડિવાઇઝનમાં જાય. એટલે આવી રીતે લખાય મિત્રો, વાય ઇન્ટુ વાય પ્લસ 1 dy ઇઝ ઇક્વલ્સ ટુ, આ એક્સને અહીંયા લઈ જઈએ ભાગાકારમાં, એટલે શું લખાય? એક્સ સ્ક્વેર પ્લસ 1 બાય એક્સ dx. જો મિત્રો હવે ડીવાયની સાથે બધા વાયવાળા ટર્મ કોન્ટેક્ટમાં આવી ગયા, ડીએક્સની સાથે બધા જ એક્સવાળા ટર્મ અને કોન્સ્ટન્ટ ટર્મ કોન્ટેક્ટમાં આવી ગયા. વાયને અંદર મલ્ટિપલ કરો તો શું લખાય મિત્રો? વાય સ્ક્વેર પ્લસ વાય dy. અહીંયા એક્સ સ્ક્વેર બાય એક્સ એટલે એક એક્સ કેન્સલ થયું એટલે એક્સ પ્લસ 1/x dx. આ પ્રોપર ફોર્મેટ તમારું બની ગયું. dy સાથે બધા વાયવાળા ટર્મ, dx સાથે બધા જ એક્સવાળા ટર્મ. હવે ઇન્ટિગ્રેશન બંને બાજુ ઓપરેટ કરી લો મિત્રો, તો શું થાય? વાય સ્ક્વેર પ્લસ વાય dy ઇક્વલ્સ ટુ ઇન્ટિગ્રેશન એક્સ પ્લસ 1/x dx. ચાલો તો વાય સ્ક્વેરનું શું થાય? dy એટલે વાયની સાપેક્ષે વાય ક્યુબ બાય 3. બરાબર છે મિત્રો. પ્લસ વાયનું શું થશે? વાય સ્ક્વેર બાય 2 ઇક્વલ ટુ એક્સનું શું થશે? એક્સ સ્ક્વેર બાય 2 પ્લસ 1/xનું શું થશે? log x પ્લસ સી, સમ કોન્સ્ટન્ટ સી. આપણે ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ લખીએ છીએ છેલ્લે. બરાબર છે? કેટલું સિમ્પલ છે હે ને? આમાં કોઈ પણ જાતની તકલીફ ઉઠાવવાની જરૂર આવતી નથી તમારે. એક્ઝામ્પલ નંબર 4 જોઈએ. dy માઇનસ 3x² e રેઝ ટુ માઇનસ y dx 0. તો આપણે શું કરીશું? dy ઇઝ ઇક્વલ્સ ટુ, અને લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ લઈ લો તો 3x² e રેઝ ટુ માઇનસ y dx. આ ફોર્મેટમાં આપણે લખી લીધું એને. હવે કોન્ટેક્ટ કરી લો તો શું થશે? e રેઝ ટુ માઇનસ y, વાયવાળા ટર્મ લેફ્ટ સાઈડ લઈ જાઓ. dy બાય, આ મલ્ટિપલમાં છે તો સામે ડિવિઝનમાં જશે. એવી રીતે અહીંયા જુઓ મિત્રો, 3x² dx. જુઓ છે કે નહીં? શું થયું હતું? ડીએક્સની સાથે વાયવાળો ભાગ કોન્ટેક્ટમાં આવી ગયો હતો. એટલે આપણને એ પ્રોબ્લેમ કરે છે, અને જે પ્રોબ્લેમ કરે એને દૂર કરવો જોઈએ. એટલે આપણને આ ભાગ પ્રોબ્લેમ કરે છે, એટલે આપણે એને દૂર કરવાની કોશિશ કરી છે. હવે આને તમે ઉપર લખો તો e રેઝ ટુ y dy ઇઝ ઇક્વલ્સ ટુ 3x² dx. હવે ઇન્ટિગ્રેશન ઓપરેટ કરી દો બંને સાઈડ, તો કે ભાઈ e રેઝ ટુ y dy ઇઝ ઇક્વલ્સ ટુ 3 કોન્સ્ટન્ટ છે, આઉટ સાઈડ લઈ લો, x² dx પ્લસ સમ કોન્સ્ટન્ટ c. e રેઝ ટુ y એક એવું ફંક્શન છે જેનું વિકલન અને સંકલન એક જ થાય, એ પોતે. e રેઝ ટુ y નું dy ની સાપેક્ષ કરો તો એ પોતે રહે. 3x² નું મિત્રો શું થશે? x³ બાય 3 પ્લસ સમ કોન્સ્ટન્ટ c. અહીંયા તમે 3 કેન્સલ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જે મેથડ જોઈ ગયા અત્યારે એ કઈ મેથડ હતી? વેરિયેબલ સેપરેબલ મેથડના આપણે આઈએમપી આ મોસ્ટ આઈએમપી બધા જીટીયુમાં પૂછાયેલા જ એક્ઝામ્પલ છે મિત્રો. આ દરેકે દરેક તમારે ગણવાના છે. હું પણ ગણું છું એટલા માટે, કારણ કે આ બધી વસ્તુ નોટબુકમાં ઇન્ટરનેટ ઉપર અવેલેબલ જ છે. પણ આપણે જ્યાં સુધી જાતે નહીં ગણીએ ત્યાં સુધી આપણને મેથ્સ નહીં આવડે. એટલે મેં પહેલા જ દિવસે કીધું હતું કે મેથ્સ એક ગણવાનો વિષય છે, એટલે આપણે જાતે જ ગણવા પડશે જો શીખવું હોય તો. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો, બરાબર, કે જેથી બધાનો લાભ લઈ શકે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવી મેથડ સાથે મળીશું.